ઉત્તરકાશી જતા વચ્ચે ગાડીની થોડી મરમ્મત કરાવવા માટે ઊભા રહ્યા હતા. ભાઈ થોડા બિઝી લાગે છે કોલવા. બસ હવે થોડા વધી રહ્યા છે આગળ. ઓલમોસ્ટ 3:30 તો થઈ ગયા છે. 1.5 કલાક ગણી લેવાનો, કલાક 1.5 કલાક. ઓકે ઓલ રાઈટ છે. भाई चाय माई गया था तब भाई माई गया हुई गया काम चलता है अभी बोल टाइट करो वेल्डिंग થઈ ગઈ ઓકે તો અત્યારે ઓલમોસ્ટ અડધો કલાક જેવું થયું. અડધો કલાક ઉપર થઈ ગયું પણ જરૂરી હતું કામ. वेल्डिंग हो गया है. बोल टाइट हो रहा है सीट का है. अच्छा मगज का नहीं. कितना टाइम लगेगा और टाइम ऑन 15 मिनट. ओके चलिए 15 मिनट के बाद गाड़ी चलेगी उत्तरकाशी की तरफ. ત્યાં કરશું કાશી વિશ્વનાથના દર્શન ને પછી હોટલ. અને ઉત્તર કાશી તરફ અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. સો જોઈએ પહેલાં ટનલ ત્યાંથી નીકળીશું. ફાઇનલી આપણે આવી ગયા છે કાશી વિશ્વનાથ મંદિર. તો વાગ્યા છે અત્યારે 5:30. આવી ગયા છે અત્યારે ઉત્તરકાશી અને એમાં કાશી વિશ્વનાથજીનું મંદિર. સામે છે મંદિર. થોડા છાંટા પડી રહ્યા છે. વરસાદ જેવો મોસમ લાગી રહ્યો છે. આપણી ગાડી અને હવે અમે દર્શન કરવા જઈશું. કાશી વિશ્વનાથ મંદિર ઉત્તરકાશી. એક બીજું જે મેન મંદિર છે કાશીનું એ છે વારાણસીમાં. અને આનું એક નાનું સ્વરૂપ એ ઉત્તરકાશી ઉત્તરાખંડ ગંગોત્રીના બેઝ ગણી શકાય એવા ઉત્તરકાશીમાં છે. અહીંયા બજાર છે સારું જેના થ્રુ તમે મંદિર તરફ જતા હો છો. તો દર્શન કરી લઈએ. મહાદેવજીને પ્રાર્થના કરીએ કે બાકીના 4 ધામમાં કોઈ 3 ધામમાં વિઘ્ન ના મળે કોઈ જ રીતે. कैमरा है बाबू. हाँ આ છે કાશી વિશ્વનાથનું મંદિર. જય હનુમાન દાદા. વિશ્વનાથ મંદિર.
इसका महत्व क्या है? हाँ? काशी भगवान जैसे वाराणसी में है। देखो भारत में 6 काशी है, 6 में मेन काशी 3 है। उत्तर काशी, गुप्त काशी, बनारस काशी। बनारस क्या 1857 में मंदिर तोड़ दिया था, स्वयं नहीं है, छोटा है, ये बड़ा है, टेढ़ा है। और आरती में कहते हैं काशी में विश्वनाथ विराजे, विराजमान तो हो नहीं था भगवान ने कहीं, उत्तर काशी में हो गई थी। तो ये 4 धाम के बीच केंद्र में उत्तर काशी है। अच्छा, इधर पीछे आपका यमुनोत्री है, ये सामने गंगोत्री है, इस पहाड़ी के पीछे केदारनाथ है। पैदल जाओगे 4-6 घंटे में निकल जाओ, गाड़ी से जाओगे पूरे दिन निकल जाएगा। निकल जाएगा। ये छोटे ये बड़े वाले जी जी। બનારસવાળા એટલે કે શિવલિંગના રૂપમાં સ્વરૂપમાં સાઇઝમાં નાના છે, જ્યારે અહીંયા આ કાશીમાં સાઇઝ મોટી છે ભગવાન શિવની પ્રતિમાની. સો આ એનું મેન પર્પઝ હતો જે પૂજારીજી આપણને જણાવ્યો. બાકી 4 ધામ માટે બી એક મેઇન જગ્યા કહી શકાય. સો સાચે શક્તિ મંદિર ઉત્તર કાશી. સો આ રીતના કાશી વિશ્વનાથ ભગવાનનું મંદિર અને શક્તિ માતાનું મંદિર અને સાથે સાથે હનુમાનજીનું, શનિદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે, જે તમે જોઈ શકો છો. આ શક્તિ માતાનું મંદિર છે, આ કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર, શનિદેવ અને હનુમાન દાદાનું મંદિર છે. તો અત્યારે કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે ધીરે ધીરે બધા આવી ગયા પછી હોટલ તરફ પ્રયાણ કરશું. આ છે મહાવિદ્યાલય ઉત્તર કાશી રાજકીય. આ છે એનું માર્કેટ. બહાર છે એનો પાર્કિંગ લોટ. તો અત્યારે જસ્ટ આપણે જે ગ્રાઉન્ડ હતું જ્યાં બસ ફરી એની પાછળ જ અહીંયા ઉત્તર કાશીનું માર્કેટ છે. સો આ છે ત્યાં ગેટથી અમે નીકળ્યા. અહીંયા ટોટલી માર્કેટ છે ઉત્તર કાશીનું. અહીંયા તમે ગાર્મેન્ટ્સ, ગ્રોસરીઝ, સાડી, કેમિસ્ટ અને બધી જ વસ્તુઓ અહીંયાથી લઈ શકો છો સારા રેટમાં. એ છોકરાઓ રમી રહ્યા છે ફૂટબોલ ઉત્તર કાશી. પછી ગોલકીપર, અમારા ડ્રાઈવર. તો અત્યારે ઉત્તર કાશીથી નકાલ આપણી હોટલ બાજુ જવા નીકળી ગયા છે. તો જોઈએ કેટલા વાગે પહોંચે છે. બીજી ગાડી આગળ નીકળી ગઈ છે. તો આ છે ઉત્તર કાશીની બજાર.
તો આજે સામાન ચડાવતા અને ટ્રાન્સફર કરતા 9 વાગી ગયા અને અત્યારે અમારા બધા યાત્રીઓ જમવા આવી ગયા છે. તો અત્યારે જમવામાં શું છે જોઈએ. આ છે હોલ અને જમવામાં છે આજે રોટલી, સબ્જી, ખીચડી, કઢી અને આ છે સ્વામિનારાયણવાળા માટે. તો અત્યારે અમારા બોલો કાકા, એક નંબર. ઓકે ચાલો. ગંગોત્રીમાં ઉત્તરકાશીમાં અત્યારે 9 વાગે યાત્રિકો જમી રહ્યા છે. ત્યાં રસોઈયા આવી ગયા છે ભાઈ પ્રદીપભાઈ. પ્રદીપભાઈ હાઈ કહી દો. હા ભાઈ, અમારા પ્રદીપભાઈનું આ બધું છે સંચાલન. સ્પેશિયલ અમારા માટે આવ્યા છે જોધપુરથી. જોધપુર કે જયપુર? પાલીથી આવ્યા દોડતા દોડતા. તમને ખોટું નહીં લાગે. આ રોટલી ગરમ ને સોફ્ટ મસ્ત મજાની છે. જોડે મિક્સ સબ્જી ને કઢી ને બરાબર છે, બરાબર છે. બોલો ગુણવંત કાકા. મારી વાહ બરાબર ડન છે ને બધું. કાલ માટે તમે બહુ ઓછું ખાધું લે. તમે તો આ એવું ભગાવી પતાવી દીધું. તમે તો એમનાથી એવું જ હોય. માપે જ છે. હા, જે ઓછું માપે જ ખાવું. એવું છે? શું વાત છે. બરાબર. તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમારી હોટલ પણ પાછળ જ છે. અત્યારે જમીને બધા રેડી. આ છે આ રીતનો વ્યૂ એના માર્કેટનો, નેટાલાનો. હા, તો આ છે આપણી હોટલ, આ છે અમારી ગાડી. તો આ રીતની હોટલ છે આપણી.